નીકળ્યા રાતનો 1 વાગ્યો છે. આ છે જીઆઈડીસી ચોકડીનો પેલો બ્રિજ. એટલે આ કોણ આવ્યું બધું રાતના હા રેલવે સ્ટેશન જુઓ અમે. આ છે હોટલ, અહીંયા નક્કી કર્યું આ લોકોએ. આપણે NH48 ઉપર હે જય દ્વારકાધીશ. બહુ ઉતાવળ છે ભાઈ. જો ઓક્સિજન કાઢતી બધી ચીમનીઓ, બધી ઓક્સિજન ફેંક. રાતે ને દિવસે તો દેખાય નહીં. દેખાય કંપનીઓ રાતે ઓક્સિજન ફેંકે. તમારું પીવીસી હોય ના હોય તો ચાલશે, બાકી આ ઓક્સિજન લઈ લેવાનો. તમને ઓક્સિજન ફેંકે છે. તમારી ગાડી પ્રદૂષણ ફેંકે અને આ ચીમનીઓ ઓક્સિજન ફેંકે. આપણી બાજુ હાંકડું નાડું આવ્યું છે. ઊભી થઈ ગઈ ગાડીઓ. અમે સાઈડ હાંકડું નાડું હશે તો ટ્રાફિક જામ હશે. જોજો અહીંયા જામના કારણે અહીંયા બી હાંકડું નાડું ને અહીંયા હાંકડું નાડું. શું થાય જોજો. ત્યાં જામમાં જે હશે ને રોંગ સાઈડ અહીંયા આવી જશે. એમાં ખાસ લક્ઝરીવાળા છે. હાંકડું નાડું નેરો રોડ. આમેની ટ્રાફિક રનિંગ છે. હાંકડું નાડું એમને છે અને હાંકડું નાડું અમારે છે. જો આ સાઈડ ભરૂચથી બરોડા સાઈડ અને પેલી સાઈડ છે બરોડાથી ભરૂચ સાઈડ. જો આમાં વન વે કરી નાખે. આમે રોંગ સાઈડ આવીને એક ગાડી ઊભી કરી દે એક લાઈન આખી. આમે કેટલી લાઈન છે જોજો. લાઈનમાં છે ને લક્ઝરીવાળા જે આગળ કટ આવશે ને ત્યાંથી નીકળીને અહીંયા રોંગ સાઈડ આવી જશે. બતાવું તમને. હજુ બે તો ગયા છે, હજુ આવે એટલે બતાવું. જોઈ લે લાઈન જેટલી લાગેલી. નાળું પાર કરીને આવી ગયા. લક્ઝરીવાળા જોજો રોંગ સાઈડ આવશે. રોંગ સાઈડ બસ એ બધા લાઈનમાં ચાલે છે ધીરે ધીરે. હું આવે છે જોજો રોંગ સાઈડ. લક્ઝરી ડમ્પર આયા પોલીસવાળા ઊભા છે. જવા નથી દેતા પણ આવી ગયા છે. 3 લક્ઝરી 2 ડમ્પર આવી ગયા ને. ઊભા છે તોય ત્યાં આગળથી ચેકથી આવ્યા છે. અહીં કટમાંથી અંદર નાખે જાઓ. 2-3 પોલીસવાળા એમ ગાડી ઊભા છે. હજુ સામે આવે કોઈ ધુરંધરો જોજો દોસ્તો. કોણ આવે ખબર નથી પણ આવી રહ્યા છે. લાઈટ દેખાય જો રોંગ સાઈડ. બોલેરો છે, બોલેરો પ્રાઇવેટ બોલેરો. આવું બધું જામ હોય. આટલું ટ્રાફિક જામ. આ પહેલી ને બીજી 2 લાઈનમાં જ ચાલવાના. છેલ્લી લાઈનમાં ચાલવાનું જ નહીં. આમેથી કોણ રોંગ સાઈડ આવે નક્કી નહીં. એટલે આ 2 લાઈનમાં જ આપણે ચાલવાનું. નાઈટ ભલે થોડું મોડું થાય. જો તમારા કામ હોય તો ભૂલથી આમાં આવતા નહીં. ટ્રેનમાં જતા રહેજો, બાકીને હલવાઈ જાય. જેટલા કલાક પાર આવશે આમનો. આ તો એક છે, આવા તો કેટલાય જામ આવશે. સુરતના વલસાડ પૂરતા 5-10 કિલોમીટરની લાઈન લાગેલી છે. રોજ પેપરમાં અને મીડિયામાં જોવો છો ને રૂબરૂ છે ને. એ જ છે આ બધું. શું દાદા પાછી એ જ આવી છે હોટલ સન એન્ડ શાઇન. રાતના 3 વાગ્યા છે. ચા પાણી પી લઈએ પછી આગળ વધીએ. આ ચાલુ છે તો ઠીક છે, બાકી તો ડ્રાઈવરની આવી બને ટેપ ના હોય. ટેપના લીધે જ ગાડી ખેંચાય, બાકી તો આવી જાય ઝોકા. LNG પ્લસ CNG. જો LNGના ટાંકા આ પડી. જો LNG ભરાવા પડી. જો હા LNG છે ટાંકા LNGના દેખાય છે પાછળ. એ LNGના ટાંકા એક વખત ફૂલ કરેલે 700-800 હાલે. કઈ કંપનીની ગાડી જુઓ તમે. બી ક્યાંની છે ખબર નહીં. LNG પણ આમ લખ્યું. જો આપણે CNG ભરાવા ઉપાડ્યા છીએ. હા જો વોલ્વો ડિલિવરીની CNG નહીં પણ LNG ભરાવા ઉભી રહી. જો હવે આજ બધા પંપો ચાલુ થવાના છે અને નેક્સ્ટ લેવલ ઉપર CNG પછી LNG જ છે. જો ડીઝલ છે ને LNG છે, બંને છે આમાં. ટાંકી છે એટલે ડીઝલ હશે અને પ્લસ LNG, કારણ કે ડીઝલ LNG ના મળે તો ડીઝલમાં ગાડી પહોંચી જાય. ડેલી વેરીનું આપણે આને ડીઝલ ટાંકી સમજતા હતા કે આ નીચે ડીઝલ ટાંકી છે, પણ ડીઝલ ટાંકી નથી, આ LNGની ટાંકી છે. જો મેં તો કીધું આ ડીઝલ ટાંકી છે. બધાને અહીંયા આવે છે ટાંકો આર્યો એટલે મેં કીધું આડો ટાંકો ડીઝલનો છે, પણ ડીઝલ નથી.
वोल्वो में LNG है। डीजल नहीं ना उस्ताद? है डीजल भी है? डीजल प्लस LNG दोनों? क्या बात है। केरला का पासिंग। आगे देखो कैमरा लगा हुआ है, नीचे भी ऊपर भी दो कैमरे लगे हैं, एक नीचे एक ऊपर, और अंदर कैबिन में भी लगा होगा, पीछे भी लगा होगा। चारे वारो आवशे एनो खबर नहीं क्यारनो बैठो ड्राइवर बेचारो, ऊँघ आओ तो ऊँघी ना आएगा है ना। बाकी अंदर कैबिन जो जबरदस्त, साइड में કરીને लांबा थઈને AC चालू કરીને સુઈ જાઓ ને 3 કલાક ઊંઘ પૂરી થઈ જાય। અને આ છે આપણે નોન AC, જો ગમે ઊભી કરો ઊંઘ જ ના, મચ્છરા થોડી ખાય, ઊંઘ આવો તો ગણતરી એવી જ હતી કે અહીંયા હોવાનું છે સામે, અહીંયા ઊંઘી જઈશું કીધું, અહીંયા ગેસ પૂરાઈને ચા પીધી છે એટલે ઊંઘ નહીં આવો, ખેંચી લેવો ત્યાં સુધી ખેંચાય। LNGનો ભાવ છે બરાબર છે, આમાં લખ્યું ને CNG LNG, પણ આ LNGનો ભાવ વાંચો, ઝૂમ કરું હું અને ડાર્ક કરું એટલે દેખાય શું ભાવ જોઈ લો। 78.8 દેખાય છે પણ 0 છે પાછળ, P અને L લખ્યો ખાલી। આ LNGનો ભાવ છે કેટલો? 78 રૂપિયા 78.8, 79 ને 80, यानी कि 80 में भी 1 રૂપિયો ને 20 પૈસા ઓછા है। પછી આવડી મોટી આ રહી વોલ્વો ચલાવત તે ને, ડીઝલ 90 રૂપિયા પડે અને એવરેજ ના આવે, અને LNG એનાથી સસ્તી પડે ને એવરેજ હાલી આવે। સૌથી મોટી ગાડીઓ પછી એમાં જ ચાલે ને, બરાબર, સસ્તી પડે ડીઝલ કરતાં અમને। આંકડા ઊંઘે એવા આપણે ઊંઘવાનું વિચાર્યું હતું, હવે ચા પીધી એટલે નથી ઊંઘું, જઈએ હવે આગળ। કાકા બહુ ઉતા ડ્રાઈવર હવે હારી આવે ને, મસ્ત ખાટલા જેવા બાંકડા ઊંઘી જઈએ। હા ચાલો આવી ગયો હાઈવે, બનાવી દીધી ચિંતા નહીં રોડ ઉપર ચડવાની, આના પછી તમારે ધ્યાન રાખવાનું રોડ ઉપર ચડો ત્યાં સુધી ચિંતા નહીં। ચાલો ત્યારે હું પાછળ જોઈને જવા દઈએ। જામ વડોદરા પાસેનું જામ, ત્યાં જશે આ જો ત્યાં જશે, અને ઉતાવળ કેટલી, ડાલું કેટલું લાંબુ છે, આ ઠાઠું આમ બહાર આમ કાઢે એટલે અડે એવું હોય તો આ ટર્ન મારે, આગળ જામ છે, જાહે ક્યાં ખબર નહીં, કોણ સમજાવવા અડબમને મારી આને। ઓહો આ કોઇલ ભરેલી ગાડી, એનું કારણ ઓલો જે આગળ જાય શાકભાજી વાળો બોલેરો વાળો, એને કટ મારી એટલે આને કટ મારી પડી બિચારા આઈસર વાળાને। एक्सप्रेस નો ટોલ આવતા આટા આવી ગયા યાર, હાલત ખરાબ થઈ ગઈ। તો ચા પાણીનું બંધ થઈ ગયું, આ એક જગ્યાએ ચાલુ છે હારી, ચાલો આ ચા બા પીએ ને ભાઈ ઉપર। સવારના 6 વાગ્યા, જો અમદાવાદ આવતું નહીં એટલા ટ્રાફિકમાં ફસાયેલા, એટલું બાકી 54 છે જો અમદાવાદ, નડિયાદ હજુ તો 10 બાકી છે। વાહ ભાઈ વાહ, કઈ દ્રશ્ય સુંદર મજાનું છે, સૂરજ બહાર આવી રહ્યા છે, મસ્ત જો દેખાય। નીકળ્યા સુરત દાદા નીકળ્યા હો। ચાલો તારો દોસ્તો આવી ગયા આપણે અમદાવાદની અંદર, રિંગ રોડ પાછળ રહી ગયો, અને નીકળશું આપણે સીધા CTMની નજીક, જ્યાં એન્ટ્રી એક્ઝિટ છે નીકળવાનો ને અંદર જવાનો રોડ એક્સપ્રેસ હાઈવે, ત્યાં નીકળીશું આપણે। વાગવા આવ્યા છે 7, હજુ વાગ્યા નથી, બહુ ટાઈમ લઈ લીધો બાપા, ના ઊંઘવા પામ્યા ના ગાડી ખેંચી ગયા ના કઈ દીધું, આખો દી આરામ કરવો પડશે, આવું છે ત્યારે। સારો દોસ્તો ત્યારે આવી ગયા અમદાવાદમાં, CTM એક્સપ્રેસ હાઈવે પૂરો।
ઘરે પહોંચીએ કે એવું થયું બધું જો